લોકશાહીમાં જ્યારે જાગૃત નાગરિક કે પત્રકાર છે કાળા કામનો પર્દાફાશ કરે ત્યારે તેને મોતની ધમકી આપવામાં આવતી હોય છે। માફિયાઓનો ખોફ એટલો છે કે કાયદો જાણે તેમના ખિસ્સામાં હોય તેવી રીતે તેઓ વર્તતા હોય છે। રાજ્યના દરેક શહેરમાં ગેરકાયદે ધંધાઓ બેફામ ચાલી રહ્યા છે, ત્યારે ખનીજ વિભાગ અને પોલીસની નિષ્ક્રિયતા પર હવે જનતા સવાલ ઉઠાવી રહી છે, કારણ કે 14 વર્ષથી ગેરકાયદે ધંધા ચાલતા હોય તો શું તંત્ર આંધળું હતું કે આંખ આડા કાન કર્યા હતા? શું 14 વર્ષ સુધી ઉચ્ચ અધિકારીઓને આ ખનન દેખાયું નહીં, કે પછી હપ્તાખોરીની મજબૂત કડીઓએ તંત્રના મોઢા પર પટ્ટી બાંધી દીધી છે? આ સવાલો એટલે થઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ખનીજ માફિયાઓ 14 વર્ષથી ખનન કરી રહ્યા હતા, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થતી। અને જો આવી કોઈ કાર્યવાહી થતી હોય તો આવા અત્યારે જે સંજોગો ઉભા થયા છે તે ઉભા જ ન થતા હોત, અને એક આખો પ્રદેશ એવો છે કે જ્યાં બેફામ ખનીજ માફિયાઓ ખનન કરતા હતા, પરંતુ એક અધિકારી એવા આવે છે અને આ બધા જ કાળા ધંધા પર છે તે તાળા મારી દે છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ગઢ એટલે કે ગોંડલમાં 14 વર્ષથી આવી બધી પ્રક્રિયાઓ ગેરકાયદે થતી હતી, પરંતુ ત્યાં કોઈ કાર્યવાહી ન થઈ, અને ઉલટાનું એવું થયું કે કોઈ આ બધી જ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અવાજ ઉઠાવે છે તો તેને મારી નાખવાની ધમકી આપે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું હર્ષભાઈ આ બધા જ પર હવે તમે કાર્યવાહી કરશો કે કેમ? નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગોંડલ તાલુકાના મોટા ઉંબાડા ગામમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। ગામના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ ડાભી અને પંચાયત સભ્ય કાંતિભાઈ સોલંકીએ ખનીજ માફિયાઓ સામે હવે મોરચો માંડ્યો છે। સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ ડાભીએ મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। તેમણે ખુલાસા કરતા કહ્યું છે કે ગામમાં છેલ્લા 1.5 દાયકાથી એટલે લગભગ 14 વર્ષ જેવો સમયગાળો થયો છે, ત્યારથી ખનીજની મોટા પાયે ચોરી થઈ રહી છે, અને આ ચોરી અટકાવવાનો પ્રયાસ કરનારાઓને ધાક ધમકી આપી દબાવવામાં આવે છે। ભૂપતભાઈના આક્ષેપ મુજબ 6 મહિના પહેલા તેમને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। તેમણે આના પુરાવા અને ફોટા હોવાનો પણ દાવો કર્યો છે। તેમણે વીરપાલસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને મોહિતભાઈ સુરેશભાઈ લાલકિયા તેમજ તેમની ટોળકી પર ઓડિયો ક્લિપ અને ફોન દ્વારા વારંવાર ધમકીઓ આપવાનો સીધો જ આરોપ લગાવ્યો છે। ગામના ખટલાધાર, ડોડિયોધાર અને ખડિયા ડેમ અને મોટી ડેમની પાછળ સહિત અંદાજે 20 જેટલા સ્થળોએ ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે। તેમણે માટી અને ખનીજ, ખાસ કરીને જે અયોધ્યા રેસિડેન્સી છે તેવા પ્રોજેક્ટમાં ઉપયોગ લેવાયો હોવાનો પણ દાવો કર્યો છે। બીજી તરફ ગ્રામ પંચાયતના સભ્ય કાંતિભાઈ સોલંકીએ તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે પંચાયતના વિકાસ કાર્યો માટે ખેડૂતો પોતાની માલિકીની જમીનમાંથી વૃક્ષારોપણ કે સુધારા માટે માટી કાઢે તો ખનીજ વિભાગ તુરંત દંડ ફટકારે છે। જો કે છેલ્લા 14 વર્ષથી કરોડો રૂપિયાનું ખનીજ ચોરતા માફિયાઓ સામે તંત્ર મૂંઝ સેવી રહ્યું છે। આ મામલે ભૂસ્તર શાસ્ત્રીથી લઈને ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ બાદ પણ કોઈ સંતોષકારક રિપોર્ટ કે કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સરપંચ પ્રતિનિધિ આક્ષેપ કરે છે। સાથે જ ભૂપતભાઈ પણ કહે છે કે ખનીજ માફિયાઓ તેમને સમાધાન કરવા અને પકડાયેલા જેસીબી છોડાવી દેવા માટે લલચાવી રહ્યા છે। તેમણે લેખિતમાં માંગ કરી છે કે છેલ્લા 14 વર્ષમાં થયેલા તમામ ખાડાઓનું માપન કરી માફિયાઓને મોટો દંડ ફટકારવામાં આવે। તેમણે ચેતવણી પણ આપી છે કે જો મારા પરિવાર કે પંચાયતના સભ્યો પર કોઈ પણ હુમલા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ખનીજ માફિયાઓની રહેશે। શું કહી રહ્યા છે સરપંચ અને તે પ્રતિનિધિ, તેના પર નજર કરીએ। ગોંડલ તાલુકાનું મોટા અંબોડા ગ્રામના સરપંચના પ્રતિનિધિ તરીકે ભૂપતભાઈ જસમતભાઈ ડાભી મારી ઉપર ખોટી બાબત ખનીજમાં ફસાવાની કોશિશ કરે અને ખોટી રીતે મને ફસાવવાના અને કોઈને કોઈ રીતે મારી ઉપર ખોટા પણ કેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અંદાજિત મારા ગામમાંથી 14 વર્ષથી ખનીજ સતત એક ધારું ચોરાઈ રહ્યું છે, અને મારા ગામમાંથી અને ગમે રીતે મેં અટકાવવાની કોશિશ કરી તો કોઈને કોઈ રીતે મને ધાક ધમકી આપવામાં આવે છે, અને કોઈને કોઈ રીતે મને દબાવવામાં આવ્યો છે। અને એક ફેરે તો મને હજી અંદાજિત થોડીક 6 મહિના પહેલા જ મને બંદૂકથી દેખાડીને મારી નાખવાની ધમકી આપેલી છે। મને કોઈને કોઈ રીતે બીવરાવવામાં આવતો અને મારી નાખવામાં ધમકી આવતી, એટલે હું કોઈને કેવી રીતે મેં કઈ ફરિયાદ આપેલી નથી, પણ હવે મને તંત્ર ઉપર થોડોક ભરોસો છે કે હવે મારી ઉપર ન્યાય થાય, એટલે હું આ રીતનું ગોઠવણું કરું છું। અહીંથી ગણતરી કરો તો મોટા ઉંબાડાથી માંડીને ગોંડલ સુધી ઇન્ડસ્ટ્રીઝ અને રેસિડેન્સીઓ, ગોંડલ થી માંડીને અનીડા સુધી, અનીડામાં અટાણે ઓલો અયોધ્યા રેસિડેન્સી છે, અંદાજિત 1000 જ આવ્યા તો ન્યા ગયા છે, અમારી નજરની સામે ગયેલા છે, પણ કોઈને કોઈ રીતે અટકાવવાની કોશિશ કરો તો કોઈને કોઈ રીતે મને દબાવવામાં આવે છે। આ વીરપાલસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને મોહિતભાઈ સુરેશભાઈ લાલકિયા બંને બે ટુકડી પેલા એક સાથે રહીને કામ કરતી હતી, અટાળે બે અલગ અલગ છે। એના બંને પાર્ટનર બે પાર્ટનર છે। એના વીરપાલસિંહ ના પાર્ટનરે પણ મને ફોન દ્વારા ધમકી આપવામાં આવેલી છે, એનો ઓડિયો ક્લિપ મારી આગળ છે।
મને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંદાજે એમાં નામ તો જાજા ખાટલાધાર છે, દોઢિયો ધાર છે, ખડિયા ડેમ છે અને મોટી ડેમ ની પાછળ છે. અને 20 એવા લોકેશન છે કે ગણી હગે મને એટલી જગ્યાએથી ખનીજ લોકોએ કાઢેલી છે. હા, અગાઉમાં ફરિયાદ 6 થી 7 કે 8 ફરિયાદ કરેલી છે. એના પણ મારી આગળ હંધુ અટાણે છે, સબૂત છે ફરિયાદની હજી આપેલી એની અરજીની હતી. ના ના, એ કોઈ રીતે જવાબ આપવામાં આવ્યો જ નથી. પણ હવે અટાણે જે છે એ અત્યારે થોડોક જવાબ મળ્યો છે. એક અરજી આપ્યા વ્યાજ તો પણ મને ખોટી રીતે ફસાવી દીધો કે આ રીતનું અટાણી ખનીજ માફિયાઓ એવી પણ વાત કરે છે કે તું મારી હારે સમાધાન કરી નાખ અને મારા ડમ્પર હાલવા દે તો તારું અને જેસીબી પકડાનું છે મફતમાં ઘરે પોગી જાય, એવા પ્રયાસ કરવા મને કહેવામાં આવે છે. ના, કોઈ ને કોઈ રીતે આપણે કરી છે અટાણે. અમારે હવે અટાણે હમણાં લેખિતમાં હાંધે અરજી આપી છે. ટોટલ ખાડા મપાવવાના થાય છે. જે 14 વર્ષથી ચાલુ ટોટલ ખાડા માપી અને ખાણ ખનીજ વિભાગને આપણે રિક્વેસ્ટ કરી છે કે ખાણ ખનીજ માફ કરીને એને ટૂંકમાં દંડ કરવામાં આવે. ખોટી ફસાવાની ટ્રાય છે. અને હું જે બગીચા રિલાયન્સ ફાઉન્ડેશન નો બગીચો કારી માટી લઈને અમે ઝાડવા માટે કારી માટી 30 ફેરા લીધા તોય મને આવી રીતનો ખોટો ફસાવવામાં આવેલો છે. એટલે ટૂંકમાં એને ડમ્પર ચાલુ કરાવવા એટલે મને કોઈ ને કોઈ રીતે મને દબાવવામાં આવે છે. હા, હાઈવે વિભાગ વાળા અમારા તળાવમાંથી ઉપાડેલી હતી, પણ એ લોકો એનું કહેવાનું હતું કે અમારે ભાઈ સિંચાઈ વિભાગની અમે મંજૂરી લઈને આવેલા છે અને અમે આ માપટી ઉપાડી છે, એટલે અમને એટલું જાણ કરવામાં આવી હતી. ના, લેખિત કે પુરાવો કઈ આપેલો નથી. અમને એટલું કહેવામાં આવ્યું હતું કે આ સિંચાઈ વિભાગમાંથી અમને મંજૂરી મળેલી છે અને અમારે 6 લાઈન માટે લઈ જવાની છે, એટલે એટલી જાણ અમને કરેલી છે. હાલની આગાહીની કાર્યવાહી તો જે પણ અમારે આમાં લડત કરવાની થાય એ ગામ અને અમારી પંચાયત બોડી આખી ગામથી ને હંધાઈથી અમે મહેનત કરીને પણ આમાં લડત દેવાની છે. પણ ખનીજ બાપ બંધ કરાવવાનું થાય છે. ગૌસર અને ખરાબો કોઈ વસ્તુ અમારે ક્યાંય રહેવા નથી દીધી. અને કોઈ માલિકની તો માલિકની વીડી બી ખોદી નાખી છે, પણ એ આ લોકોનો ડર થી કોઈ બોલી જ નથી શકતા, એટલો આ લોકોનો ડર છે. ખેડૂત પ્રત્યે મારી વેદના એ છે કે જો ખરેખર તો આ ગ્રામ પંચાયતના વિકાસ માટે 7/12 માલિકીમાંથી કાળી માટી કાઢી અને વૃક્ષારોપણ સરકારશ્રીના બગીચામાં નાખતા હોય કાળી માટી, જો એમાં ખનીજ અધિકારીઓ જો દંડ કરતા હોય તો અમારે ખેડૂત માટે શું કરવાનું? ખરેખર સરકારશ્રીએ 2000 રૂપિયાની ખાતર ઠેલીને કરી દીધા અત્યારે, તો અમારે 2 ટાઈસના ફેરા ખાતર પડતરમાં કઈ લેવું તો અમારી માથે દંડ કરે તો અમારે આનો કયો રસ્તો લેવો એમ. આ પહેલા ક્યારે આવું કરવામાં આવ્યું હતું? પહેલી વાર આવું પહેલી વખત થયું. ખનીજ માફિયા તો વર્ષો થયા, 14 વર્ષ થયા ચોરી કરે ખનીજ ચોરી, બરોબર, તોય કોઈ દી કાંઈ ન કર્યું. કાયદેસર 7/12 મુજબ અને ગ્રામ પંચાયત વિકાસમાં જો અણસત કરતા હોય અધિકારીઓ તો અમારે ખેડૂતને શું કરવાનું એમ. તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને જાણ કરેલી? આ બધાને કરેલી છે. ભુજ તો શાસ્ત્રી ગાંધીનગર સુધી અમે અરજી કરેલી. તો ટીડીઓ સાહેબ તરફથી શું પરિપત્ર મળે? એમ કે ઓલા ખનીજ અમારા ખનીજ વાળામાં આવે, ખનીજ અધિકારી અમારા કઈ ન હોય એમ કે. તારે એસડીએમ કચેરીમાં તમે પણ અરજી કરેલી, એમાં શું જવાબ મળેલો? જયારે અમે ખનીજ અધિકારી અરજી કરેલી ત્યારે અરજી કરેલ હોય 15-20 દી પછી આવે, પછી આ જોઈ જાય 5 રોજ કરી જાય, અહીં કોઈ અમને કઈ સાધનો કઈ મળ્યા નથી એમ. સોલંકી કાંતિભાઈ બીજલભાઈ, ગામ મોટા ઉંબડા, ગ્રામ પંચાયત મોટા ઉંબડાનો સભ્ય શ્રી સૌ. ખેડૂત પ્રત્યે મારી વેદના એ છે કે જો ખરેખર તો આ ગ્રામ પંચાયતના વિકાસ માટે 7/12 માલિકીમાંથી કાળી માટી કાઢી અને વૃક્ષારોપણ સરકારશ્રીના બગીચામાં નાખતા હોય કાળી માટી, જો એમાં ખનીજ અધિકારીઓ જો દંડ કરતા હોય તો અમારે ખેડૂત માટે શું કરવાનું? ખરેખર સરકારશ્રીએ 2000 રૂપિયાની ખાતર ઠેલીને કરી દીધા અત્યારે, તો અમારે 2 ટાઈસના ફેરા ખાતર પડતરમાં કઈ લેવું તો અમારી માથે દંડ કરે તો અમારે આનો કયો રસ્તો લેવો એમ. આ પહેલા ક્યારે આવું કરવામાં આવ્યું હતું? પહેલી વાર આવું પહેલી વખત થયું. ખનીજ માફિયા તો વર્ષો થયા, 14 વર્ષ થયા ચોરી કરે ખનીજ ચોરી, બરોબર, તોય કોઈ દી કાંઈ ન કર્યું. કાયદેસર 7/12 મુજબ અને ગ્રામ પંચાયત વિકાસમાં જો અણસત કરતા હોય અધિકારીઓ તો અમારે ખેડૂતને શું કરવાનું એમ. તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને જાણ કરેલી? આ બધાને કરેલી છે. ભુજ તો શાસ્ત્રી ગાંધીનગર સુધી અમે અરજી કરેલી. તો ટીડીઓ સાહેબ તરફથી શું પરિપત્ર મળે? એમ કે ઓલા ખનીજ અમારા ખનીજ વાળામાં આવે, ખનીજ અધિકારી અમારા કઈ ન હોય એમ કે. તારે એસડીએમ કચેરીમાં તમે પણ અરજી કરેલી, એમાં શું જવાબ મળેલો? જયારે અમે ખનીજ અધિકારી અરજી કરેલી ત્યારે અરજી કરેલ હોય 15-20 દી પછી આવે, પછી આ જોઈ જાય 5 રોજ કરી જાય, અહીં કોઈ અમને કઈ સાધનો કઈ મળ્યા નથી એમ.
હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર ફરિયાદો બાદ જાગૃત થાય છે કેમ કે પછી ખનિજ માફિયાઓનો આતંક યથાવત રહેશે. એમ પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ આ માફિયાઓ પર કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. અને જો આ પરિવારો છે તેને કંઈ થાય છે અથવા સરપંચ છે અને પ્રતિનિધિ છે તેના પર હુમલો થાય છે, તેમની જાન પર અત્યારે જોખમ છે, કશું થાય છે તો તેની જવાબદારી કોણ લેશે? સાથે જ તમે એ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમાં પણ સુરેન્દ્રનગર જે ખનિજ માફિયાઓનું હબ કહેવાતું, તો ત્યાં એક અધિકારી આટલી કડક કાર્યવાહી કરે છે તો ગોંડલમાં કેમ નથી થઈ રહી તે સૌથી મોટો સવાલ છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.